નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને ગુજરાતમાં ફરી એકવાર આજે કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને છેલ્લી 24 કલાક દરમિયાન આપણે આગાહીમાં જે વિસ્તારો તમામ વિસ્તાર જણાવ્યા હતા તે તમામ વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો। સુરતના ઉમરપાડામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો હતો। તો મિત્રો, એકંદરે વરસાદની ગતિવિધિ છેલ્લી 24 કલાક દરમિયાન સારી એવી રહી છે। અત્યારે પણ સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ સારો જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારી 24 કલાકની વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તે પહેલા સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને ગઈકાલે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી તે થોડી નબળી પડી અને હવે મધ્યપ્રદેશના ભોપાલ નજીક સિસ્ટમ છે તે લો પ્રેશર તરીકે જોવા મળી રહી છે અને અહીંથી આ સિસ્ટમ છે તે થોડી ઉત્તરમાં જશે અને ત્યારબાદ ફરી થોડી નીચે આવશે। એટલે આ પ્રકારની સ્થિતિ દેખાઈ છે અને હાલ આ સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાતને સારો વરસાદ આપે તે પ્રકારની સંભાવના અત્યારે સારી દેખાઈ રહી છે। કારણ કે સિસ્ટમ હવે જે સિસ્ટમની ઝડપ વધવાની આગળ હતી, મતલબ કે જ્યારે બંગાળની ખાડીથી જે ઝડપથી સિસ્ટમ અત્યારે આગળ વધી, પરંતુ અત્યારે હવે સિસ્ટમ થોડીક કલાકો સુધી ઝડપ ચાલશે, પરંતુ ત્યારબાદ એકદમ ગતિ તેમની ધીમી થઈ જશે, જે આપણા માટે ખૂબ સારી વાત ગણી શકાય। કારણ કે જેમ ગતિ ધીમી રહેશે તેને કારણે વરસાદનો રાઉન્ડ છે તે પણ લાંબો ચાલવાનો છે અને 11 તારીખ સુધી પણ વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે। તો એકંદરે સિસ્ટમ ધીમી થશે તેમ તેમ વરસાદની તીવ્રતામાં પણ વધારો થતો જશે। ત્યારે સિસ્ટમનું હાલનું લોકેશન મધ્યપ્રદેશના ભોપાલ નજીક જોવા મળી રહ્યું છે। ચોમાસું ધારી પણ નોર્મલ અને તેની નજીક આવવાની શક્યતાઓ, નીચે આવવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। ત્યારે આગામી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર સારો વરસાદ જોવા મળશે અને ગઈ 24 કલાકમાં પણ સારો વરસાદ જોવા મળ્યો। આવનારી 24 કલાકમાં પણ ભરૂચ, નર્મદા, તાપી, સુરત સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને બાકીના જિલ્લાઓ છે જેમાં વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના જે ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ અને કોઈ સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી જાય। મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે સૌથી વધુ અસર જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમ અત્યારે ભોપાલ નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમનો જે મુખ્ય વાદળોનો સમૂહ અત્યારે સમગ્ર ગુજરાતના ભાગો પર જોવા મળી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ। તો મુખ્ય જે ભાગ છે વરસાદનો અત્યારે તે મધ્ય ગુજરાતના ભાગો ઉપર જોવા મળી રહ્યો છે અને મધ્ય ગુજરાતના તમામ સેન્ટરોમાં એટલે કે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા સહિતના જે ભાગો છે તે તમામ વિસ્તારોમાં આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર સારી રહેશે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, હિંમતનગર, અરવલ્લી, મોડાસા, ખેડબ્રહ્મા, ડીસા, પાટણ, સિદ્ધપુર સહિતના તમામ વિસ્તારો છે તેમાં પણ આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી જાય અને મધ્ય ગુજરાતનો કોઈ સેન્ટર એવા હોય જ્યાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 7 તારીખની સાંજ સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી જશે અને 7 તારીખની સાંજ સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ પડી જશે। તો મિત્રો, આજે આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો આવનારી 24 કલાકમાં બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો છે, આ એટલા જિલ્લાઓ છે તેમાં વધુ અસર રહેશે। હળવો મધ્યમથી ભારે વરસાદ આ સેન્ટરોમાં જોવા મળશે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદ પડશે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોના અનેક સેન્ટરોમાં પણ જોવા મળશે। પોરબંદર, દ્વારકા જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે અને ઝાપટાથી હળવો વરસાદ અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી જાય। તો કચ્છના ભાગોમાં પણ આપણે ગઈકાલે કહ્યું હતું કે વધુ આગળ વધશે તો પૂર્વ કચ્છના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો તે પ્રમાણે રાપર, ભચાઉ આજુબાજુ પણ ખૂબ સારામાં સારો વરસાદ ગઈકાલે જોવા મળ્યો અને આજે પણ
ખાસ કરીને રાપર, ભચાઉ, ખાવડા અને ગાંધીધામ, અંજારના ભાગો સુધી વરસાદની ગતિવિધિ આવી શકે છે અને આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. બાકીના ભાગોમાં પણ સિસ્ટમ હવે જેમ આગળ વધશે તેમ વરસાદની તીવ્રતા એ બાજુ પણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ પ્રકારની વરસાદની સ્થિતિ આવનારી 24 કલાકમાં રહે તે પ્રકારની શક્યતાઓ બનતી નજરે પડી રહી છે. અને આપણે અગાઉના વિડીયોમાં જે માહિતી આપી, મતલબ કે જે એક સિસ્ટમ આપણને આશા છે કે 15 તારીખ આજુબાજુથી વધુ લાભ આપે તે પ્રકારની શક્યતાઓ છે. તો મોડેલો પણ સતત આ બાબતે હજી પણ પોઝિટિવ જણાઈ રહ્યા છે અને સિસ્ટમના ટ્રેક બાબતે પણ અત્યારે મોડેલો ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગોથી અરબી સમુદ્ર, સૌરાષ્ટ્રના ભાગો સુધી સિસ્ટમ આવે તે પ્રકારની શક્યતાઓ 15 તારીખ પછીના સમયગાળા દરમિયાન વ્યક્ત કરી રહ્યા છે. એટલે આને ધ્યાનમાં લઈ અને ખેતી કાર્યો જે પણ મિત્રો કરો છો તે કરતા રહેજો, કારણ કે હવે એવો સમય નજીક આવી ગયો છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી પાકવાનો સમય આવી ગયો છે, મગફળી ઉપાડવાનો સમય પણ આવી ગયો છે. તો આ ખેડૂત મિત્રોને ચોક્કસપણે કોઈ નુકસાન ના જાય તેની ખાસ તકેદારી રાખીને તમારું કાર્ય કરજો. અને મિત્રો ખાસ ફેસબુકના માધ્યમથી આપણી માહિતી જોતા હોય તો આપણું ફેસબુક પેજ ગુજરાત વરસાદ સમાચાર, ફેસબુકમાં માત્ર સર્ચ કરજો ગુજરાત વરસાદ સમાચાર. તો આટલું સર્ચ કરશો એટલે આપણું જે ફેસબુક પેજ છે તે આવી જશે અને આ પેજ ઉપર તમામ જે વિડીયો વરસાદના આવતા હોય છે અલગ અલગ લોકેશન ઉપરથી, તે તમામ વિડીયો આ પેજ ઉપર અમે પોસ્ટ કરતા હોય છે. એટલે ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે અમારા વિસ્તારમાં વરસાદ નથી, અમારા જિલ્લામાં વરસાદ નથી. પરંતુ તમારા ગામમાં વરસાદ ન હોય તો એવું નથી બનતું કે તમારા જિલ્લામાં પણ વરસાદ નથી. તો ખાસ કરીને અમે એ વિડીયો મૂકવાનું કારણ જ એ છે કે તમામ જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળતી હોય છે. તો જ્યાં જે સેન્ટરમાંથી વિડીયો આવતા હોય છે તે વિડીયો અમે પોસ્ટ કરતા હોય છે અને એ ગુજરાત વરસાદ સમાચાર ફેસબુક પેજ ઉપર તમામ જે વિડીયો આવતા હોય છે તે પોસ્ટ થયેલા જોવા મળશે. એટલે તમે ત્યાં પણ વરસાદની ગતિવિધિ કેવી રહી કયા વિસ્તારમાં તે વિશેની માહિતી જાણી શકો છો. તો તેમાં હજી સુધી જોડાયેલા હોય તો એમાં પણ જોડાઈ જજો અને ચેનલમાં પણ જોડાઈ જજો. આભાર.